નમસ્કાર. આજે આપણે વડોદરામાં સરોગસીના જે વિકલ્પો છે એના પર થોડી ઊંડી વાત કરીશું. ખાસ કરીને એનો ખર્ચ કેટલો થાય છે અને કયા મુખ્ય ક્લિનિક્સ છે એના પર ધ્યાન આપીશું. અમારી પાસે આના પર થોડી વેબ માહિતી અને કેટલાક લેખો છે. અમારો હેતુ એ છે કે જે લોકો આ વિશે વિચારી રહ્યા છે એમને ખર્ચ અને ત્યાં મળતી સેવાઓ વિશે થોડી સ્પષ્ટતા મળે. તો સૌથી પહેલાં ખર્ચની વાત કરીએ. વડોદરામાં એમ કે સરોગસીનો ખર્ચ સામાન્ય રીતે લગભગ 15 લાખથી શરૂ થઈને 20 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. અલબત્ત આ આંકડો છે ને એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, જેમ કે ડૉક્ટરનો અનુભવ કેટલો છે, ક્લિનિકનો સક્સેસ રેટ શું છે, ક્લિનિક ક્યાં છે, આઈવીએફ માટેની દવાઓ, કન્સલ્ટેશન ફીસ, તપાસ, અલ્ટ્રાસાઉન્ડ, આ બધું જ. અને હા, જેસ્ટેશનલ સરોગસી, જેમાં આઈવીએફ ટેકનિકનો ઉપયોગ થાય છે, એ અત્યારે સૌથી વધુ ચાલે છે અને એમ કે અસરકારક પણ ગણાય છે. બરાબર. અને એ સમજવું જરૂરી છે કે આ જે 15-20 લાખનો અંદાજ છે એમાં શું શું આવી જાય. તો સામાન્ય રીતે એમાં એજન્સીની ફી હોય, સરોગેટ માતાને જે વળતર અપાય છે જે લગભગ એમ માનો ને 2 લાખથી 5 લાખ સુધી હોઈ શકે છે. પછી કાયદાકીય ખર્ચ, મેડિકલ ખર્ચ, દવાઓ અને હા, ઈંડા કે ભ્રૂણ મેળવવાની જે પ્રોસેસ છે એનો ખર્ચ પણ. એક વાત ખરી કે જો કપલ પોતાના જ ઈંડા વાપરે અથવા ફ્રોઝન ભ્રૂણ હોય તો ખર્ચ થોડો ઓછો થાય. કદાચ 10 લાખથી 17 લાખની રેન્જમાં પણ પતી જાય. અચ્છા. અને એ પણ યાદ રાખવા એવું છે કે કાયદાકીય ફી એટલે કે લીગલ ચાર્जेस એ લગભગ 2 લાખ રૂપિયા જેટલા અલગથી હોઈ શકે. અને હવે તો નવા નિયમ પ્રમાણે બર્થ સર્ટિફિકેટ કોર્ટમાંથી જ મળે છે, એટલે પ્રોસેસ વધુ ઓફિશિયલ થઈ છે પણ કદાચ થોડો વધુ સમય લાગી શકે. હા, એ શક્ય છે. અને જો કોઈને જરૂર પડે તો બેબીનો ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકાય. એનો ખર્ચ લગભગ 15,000 જેવો અલગથી થાય. સમજાયું. તો આ થઈ ખર્ચની વાત. હવે લોકો ઘણીવાર સારી અને પોસાય એવી સારવાર માટે બીજા શહેરોમાં પણ જતા હોય છે, પણ આપણે અત્યારે વડોદરા પર ફોકસ કરીએ. વડોદરામાં એવા કયા સેન્ટર્સ છે જે સારા છે અને જ્યાં ખર્ચ પણ કદાચ થોડો રીઝનેબલ હોય? આપણે જે સેન્ટર્સની વાત કરીશું એમના સક્સેસ રેટ, પેશન્ટના રિવ્યૂ, ક્વોલિટી, ડૉક્ટરની લાયકાત, આ બધું ધ્યાનમાં લીધું છે. તો મુખ્ય 3 સેન્ટર કયા છે? અનંત આઈવીએફ, ગોપાલ ફર્ટિલિટી અને ઇન્દિરા આઈવીએફ, બરાબર? હા, બરાબર. ચાલો એક પછી એક જોઈએ. પહેલું અનંત આઈવીએફ સેન્ટર. ત્યાં ડૉક્ટર પલ્લવી સાતરકર છે. ત્યાં જુઓ, આઈવીએફનો ખર્ચ લગભગ 1.1 લાખ, આઈયુઆઈનો 19,000 જેવો, અને સરોગસીનો જે પેકેજ જેવો ખર્ચ છે એ લગભગ 11 લાખથી 20 લાખની વચ્ચે આવે છે. એમનો ગૂગલ રિવ્યૂ સ્કોર ઘણો સારો છે, 4.7, અને સક્સેસ રેટ પણ ઊંચો છે, લગભગ 78%. ઓહો, 78% તો ઘણો સારો કહેવાય. હા. આ ક્લિનિક 2005થી છે અને આઈવીએફ 2012થી કરે છે. અને ખાસ વાત, એ લોકો પેશન્ટના મનોવૈજ્ઞાનિક સપોર્ટ પર એટલે કે કાઉન્સેલિંગ પર પણ ધ્યાન આપે છે. એમની ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે છે, જેમ કે EHSRE. અને 1000થી વધુ સફળ ડિલિવરી કરાવી છે એમણે. એ બહુ રસપ્રદ છે કે એ લોકો કાઉન્સેલિંગ પર ભાર મૂકે છે. શું એનાથી સક્સેસ રેટ પર ફરક પડતો હશે? એ શક્ય છે. જુઓ, આ આખી પ્રોસેસ ઘણી સ્ટ્રેસફુલ હોય છે ને. હા. એટલે માનસિક સપોર્ટ મળે તો કદાચ પેશન્ટ વધુ પોઝિટિવ રહે અને એની અસર પરિણામ પર પડે. વિચારવા જેવો મુદ્દો છે. બરાબર. બીજું સેન્ટર? બીજું છે ગોપાલ ફર્ટિલિટી એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ ક્લિનિક. અહીં પણ ખર્ચની રેન્જ લગભગ અનંત આઈવીએફ જેટલી જ છે, 11થી 20 લાખની આસપાસ. જો કે એમનો ગૂગલ રિવ્યૂ સ્કોર થોડો ઓછો છે, 3.0, પણ સક્સેસ રેટ સારો છે, 74% આસપાસ. આ ક્લિનિક ફર્ટિલિટી સિવાય બીજી ગાયનિક સમસ્યાઓ જેમ કે ફાઇબ્રોઇડ્સ, સિસ્ટ્સ એની સારવાર પણ કરે છે અને લાંબા સમયથી કાર્યરત છે. એટલે રિવ્યૂ સ્કોર ઓછો પણ સક્સેસ રેટ સારો. થોડું અજીબ લાગે, પણ બની શકે. હા, ક્યારેક રિવ્યૂ બીજા ફેક્ટર્સ પર પણ આધાર રાખતા હોય છે, જેમ કે એડમિનિસ્ટ્રેશન કે બીજી સારવારના અનુભવો. હવે ત્રીજું, ઇન્દિરા આઈવીએફ, વડોદરા. અહીં ડૉક્ટર અંકિતા ખંડેલવાલ છે. ખર્ચ અહીં પણ એ જ રેન્જમાં, 11થી 20 લાખ. એમનો ગૂગલ રિવ્યૂ સ્કોર ઘણો ઊંચો છે, 4.8, અને 115 રિવ્યૂઝ છે. સક્સેસ રેટ 75%. ઓહ, આ તો ખૂબ જાણીતું નામ છે. ઇન્દિરા આઈવીએફ.
હા, એ લોકો વડોદરામાં ટોપ પ્લેયર ગણાય છે. વન સ્ટોપ ડેસ્ટિનેશન જેવું. ગ્રાહક સંતોષ પર એમનું ફોકસ છે, લોકેશન પણ સારું છે અને જસ્ટ ડાયલ પર પણ સારા રિવ્યૂઝ છે. સરસ. તો આ થઈ વડોદરાના કેટલાક મુખ્ય સરોગસી કેન્દ્રો અને એમના ખર્ચની ઝલક. એટલે એ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ નિર્ણય લે ત્યારે ખાલી ખર્ચ જ નહીં જોવાનો, પણ સક્સેસ રેટ કેવો છે, બીજા પેશન્ટના અનુભવ કેવા છે, ક્લિનિકની રેપ્યુટેશન અને કઈ ખાસ સેવાઓ મળે છે, જેમ કે તમે કહ્યું કાઉન્સેલિંગ જેવી બાબતો. આ બધું જ જોવું પડે. બિલકુલ સાચી વાત. અને આજના એપિસોડના અંતે એક વિચાર હું મૂકવા માંગીશ. આપણે અનંત આઈવીએફનું ઉદાહરણ જોયું, જ્યાં મનોવૈજ્ઞાનિક સપોર્ટ પર ભાર છે. તો શું આવી મેડિકલ ટ્રીટમેન્ટમાં ભાવનાત્મક સુખાકારી ખરેખર પરિણામ સુધારી શકે? જે લોકો આ વિકલ્પ વિશે વિચારી રહ્યા છે, એમના માટે આ એક એમ કે વધુ ઊંડાણમાં વિચારવા જેવો મુદ્દો છે. આના પર વધુ રિસર્ચ પણ કરી શકાય.